નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતના વ્યવસાયી પત્રકારોનું દસ્તાવેજીકરણ, વર્કિંગ જર્નલિસ્ટનું ડોક્યુમેન્ટેશન એ શ્રેણીમાં આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ. ભાર્ગવભાઈ, તમારું સ્વાગત કરું છું. ભાર્ગવભાઈ, પહેલાં જીવનથી શરૂઆત કરીએ. તમારા પિતાજીનું તો બહુ મોટું નામ અને કામ, નિરંજન પરીખ. તો એક જમાનામાં અમદાવાદમાં વાસુદેવ મહેતા, નિરંજન પરીખ, આ બધા એક ધરખમ નામો ગણાતા હતા. થોડીક પિતાજી વિશે વાતો કરો. પપ્પાનું વિશે વાત કરું તો મૂળ બેઝિકલી એમનામાં એક ભાવના પહેલેથી એ રહેલી કે ગરીબ, વંચિત અને નીચેના તબક્કાના જે માણસો હોય એમના માટે કામ કરવું. પત્રકાર તરીકે બહુ સફળ પત્રકાર રહ્યા એ. સંદેશ પ્રેસમાં લાંબો સમય સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે સંદેશમાં કામ કર્યું. પણ કાયમ એ પત્રકારો માટે લડતા રહ્યા. પત્રકારો માટે એમણે જીવનભર લડાઈ કરી. બહુ જ. પણ એમની જે લડાઈ હતી એ પત્રકારોના હક માટેની હતી. ક્યારે એમણે હકના માટે ક્યારે બ્લેકમેલિંગ અથવા તો દાદાગીરી આ પ્રયોગ નહોતો કર્યો. એક બહુ સુંદર કિસ્સો તમને કહું. વાત છે કે 1978 બરોબર મને યાદ છે, કારણ કે એ દિવસે મારા ઘરમાં દિવાળીએ મીઠાઈ નથી બની. 78માં એ જમાનામાં બોનસની લડાઈ બહુ થતી હતી કામદારો માટેની. એટલે 20% બોનસ માટેની લડાઈ ચાલે. હવે કોઇન્સિડન્ટલી પાલેકર એવોર્ડ માટે મારા પપ્પાને જવાનું થયું દક્ષિણ ભારતમાં. ત્યાંની કોર્ટમાં અને ત્યાં આગળ કોઈ કેસ હતો, એના માટે એમને ત્યાં જવાનું થયું. આ દરમિયાન 20% બોનસ માટેની લડાઈ ચાલતી હતી. કામદારોને એવું હતું કે અમારા નેતા છે એ જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી તો કશું અમને થવાનું જ નથી. એમણે સંદેશની અંદર તોડફોડ કરી. એ જમાનામાં મોબાઈલ હતા નહીં. અમદાવાદ આવ્યા એરપોર્ટ ઉપર, ત્યાં ઘરે ફોન આવેલો હતો ને ખબર પડી. બીજા દિવસે સવારે, એ વખતે ચીમનભાઈ પટેલ સંદેશના માલિક હતા, ચીમનભાઈ પટેલને મળવા ગયા. એમણે કહ્યું કે જેટલું નુકસાન થયું છે એ બધું જ મારા પગારમાંથી કાપવામાં આવે, અને કામદારોને બોલાવીને એમણે કહ્યું કે આ બધો જ જે ખર્ચો છે એ મારા પગારમાંથી કપાશે, અને જેથી કરીને આ સંસ્થામાં તોડફોડ ના થવી જોઈએ. આપણે લડીએ છીએ હક માટે, લડીએ છીએ તોડફોડ કરવા માટે નહીં. આપણી રોજીરોટી છે, રોજીરોટીને નુકસાન ના થવું જોઈએ. એ દિવસે રમેશભાઈ, તમે નહીં માનો, એ દિવાળીએ મારા ઘરમાં મીઠાઈ નથી, માત્ર પાર્લેજીના ગ્લુકોઝ બિસ્કિટ. કોઈ મહેમાન આવે તો એને મીઠું કરવા માટે પાર્લેજીના ગ્લુકોઝ બિસ્કિટ મુકાયા હતા. તો આ એક એમની લડવાની એક પદ્ધતિ પણ જુદી હતી. અલબત્ત હક માટે લડો, પણ એ રીતે ન લડો કે જેથી કોઈ નુકસાન થાય. અને એટલે જ મને એ વાતનો બહુ ગર્વ છે કે મારા પિતાજીનું જ્યારે નિધન થયું, બહુ નાની ઉંમરે એમનું નિધન થયું, ત્યારે હું પણ બહુ નાનો હતો. ગુજરાતનું એક પણ અખબાર એ દિવસે ચાલુ નહોતું. સામાન્ય રીતે કોઈનું અવસાન થાય ને તો પૂરતી બહાર પડે, છાપું બંધ ના રહે. એ દિવસે તમામ ગુજરાતના અખબારો બહાર બંધ રહ્યા હતા. શું વાત કરો છો? આ તો બહુ મોટી ઘટના કહેવાય. હા, અને એમની શોક સભા એ સમયે પ્રેમાભાઈ હોલની અંદર થઈ હતી. ઉપર માણસ, નીચે માણસ, બધું ચારે તરફ માણસ. ટ્રાફિક જામ થઈ ગયો હતો. હું બહુ નાનો સ્ટેજ પર બેઠેલો, અને વિનોદ ભટ્ટે એ દિવસે એવું કહ્યું હતું કે જો કોઈ એમ ખાતરી આપે કે મારી શોક સભામાં આટલા માણસો હાજર રહેશે તો હું અબીહાલ મરવા તૈયાર છું. 4-4.5 કિલોમીટર, મને તો યાદ નથી કારણ કે હું તો દોણી પકડીને આગળ હતો, પણ બધા વડીલોએ મને એ વખતે કહ્યું હતું કે 4.5 કિલોમીટર લાંબી એમની સ્મશાન યાત્રા નીકળી હતી. માત્ર પત્રકારોના હક માટે જ નથી લડાયા. તમામ કામદાર, તમામ કચડાયેલો વર્ગ,
તમામ દલિત વર્ગ, તમામ આદિવાસી હોય, કોઈ પણ માટે એમની સતત હક માટેની લડાઈ એમની ચાલુ રહી હતી. આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં એમના વિશે પણ એક આવું જ સરસ દસ્તાવેજીકરણ આપણે કરી શકીએ. નહીં, ચોક્કસ રમેશભાઈ, મારી તો બહુ જ ઈચ્છા છે કરવાની, અને આપે મને 2-3 વખત કહ્યું છે, પણ હું સમયના અભાવે હું તમને સમય નથી આપી શક્યો. પણ આપણે બેસીને આ દિશામાં કરવું છે, કારણ કે એ મારા અંદરની લાગણી છે કે મારે આપણે કરવું જોઈએ. એ આપણી ફરજમાં આવે છે કે ફરજ કરતાં પણ વધારે એક દસ્તાવેજીકરણ જો એ થયું હશે તો આવનારી પેઢીને ખબર પડશે કે ખરેખર જુજારુ પત્રકાર કોણ હતા. બીજું, એમના વિશેની ઘણી બધી વાતો છે. એમની છે ને પર્સનાલિટી વર્સેટાઇલ પર્સનાલિટી હતી. હું તમને કહું કે કોમ્પ્યુટરની શરૂઆત થઈ 80ના દશકમાં. નવા કોમ્પ્યુટર આવ્યા. ઓબ્વિયસ છે દરેક છાપું એની ટેકનોલોજીને એડોપ્ટ કરે. એટલે એ પહેલાં લીડ એટલે શીશાથી અક્ષરો ગોઠવી એને છાપાનું પાનું બનતું હતું. હવે કોમ્પ્યુટર આવ્યા એટલે એ કામદારો બેકાર થઈ જાય. સમસ્યા તો હતી. એ જમાનામાં કોમ્પ્યુટર લાવવા એટલે બહુ મોટી વાત હતી. સંદેશમાં એ વખતે કોમ્પ્યુટર આવ્યા. હવે આ લીડ ઉપર કામ કરનારો માણસ કોમ્પ્યુટર ઉપર બેસી શકવાનો નથી. એ કામદારોને સંખ્યાબંધ કામદારો છૂટા થાય એવા હતા. સમસ્યા મોટી હતી. ટેકનોલોજી સાથે હાથ બી મિલાવવાનો હતો. કોમ્પિટિશનમાં ઊભું પણ રહેવાનું હતું. સંસ્થાને એમ તો કહી શકાય નહીં કે ભાઈ તમે ડિજિટલાઇઝેશન ના કરશો અથવા તો તમે નવી ટેકનોલોજીને એડોપ્ટ ના કરશો. કામદારોની નોકરી જાય એ પણ એમને પસંદ નહોતું. પોતે વિજ્ઞાનના વિદ્યાર્થી હતા એટલે વિજ્ઞાન સાથે બી એમનો રાંકો નાતો હતો. એમણે એ વખતે સંદેશના માલિકને કન્વિન્સ કરી અને સેવક નામનું બપોરનું છાપું ફરી શરૂ કરાયું. અને એ જીવ્યા ત્યાં સુધી એમણે સેવક છાપું ચાલુ રાખ્યું, જે લીડથી બનતું હતું, જેથી કરીને એ કામદારોની બચી. એટલે આ એક દ્રષ્ટિ અને સમજણ એ પણ કેટલું બધું મહત્વનું છે. ભાર્ગવભાઈ, તમારો જન્મ ક્યારે? મારો 1965 30મી મે ઇન્દોરમાં મારો જન્મ થયો. મારું નનિહાલ એટલે કે મોસાળ ઇન્દોર છે. વતન વિસનગર છે. માતા ત્યાંના હતા? હા. શું નામ માતાનું? દર્શનાબેન પરીખ. અને એ MA વિથ હિન્દી કરેલું એમણે. એમની ઈચ્છા એવી હતી કે ઘર સંભાળવું, એટલે એમણે હાથમાં એ જમાનામાં MA થયેલા હોય એટલે તો તરત નોકરી મળે, પણ એમણે નોકરી ના કરી. કારણ કે પિતાજીને મળવા માટે એટલા બધા લોકો આવતા હતા. ઘર સંભાળવું અઘરું હતું. રોજના એમ કહીએ ને કે કોઈ સારી ચાની કેટલી ઉપર જેમ તપેલી લાગેલી હોય એમ મારા રસોડામાં કાયમ લાગેલી હોય. સંખ્યાબંધ લોકો આવે, જમે, કરે, આ બધું જ. તો એ ત્યાંથી મારું એક ઘડતર થયું. મને નાનપણથી લખવાનો શોખ બહુ હતો. બચપનથી લખવાનો શોખ હતો. એના 2 કારણ. એક તો પપ્પાને મળવા માટે જે બધા લોકો આવે એમની સાથે હું બેસું. આઈ વોઝ ટુ યંગ. અને વાતો કરું, જોઉં, સાંભળું, એમાંથી મને કંઈક શીખવા મળે. અશ્વિની ભટ્ટ હોય, શેખાદા માબુવાલા હોય, વિનોદ કાકા હોય, વિનોદ ભટ્ટ હોય, આ બધાની એક મંડળી એમની જામે. નાટકો જોવાનો શોખ નાનપણથી. એ વખતે અશ્વિની ભટ્ટ પ્રેમાભી હોલમાં મેનેજર. પૂછ્યા વગર ત્યાં જતું રહેવાનું. સારું નાટક છાપામાં જોયું હોય કે આ નાટક આવ્યું છે એટલે જતું રહેવાનું ત્યાં જેવું. એટલે મારી એક જગ્યા થઈ જાય. શેખા કાકા એટલે હું શેખાદામાં બોલે, શેખા કાકા કહેતો હતો. જલન માત્રી, વજ્ર માત્રી, આ બધા બેઠા હોય. એટલે એમાંથી એક લખવાનો શોખ જાગ્યો. અચ્છા. એ વાતાવરણે તમને મદદ કરી? હા, વાતાવરણના કારણે ઘડાતો થયો. અને ભણ્યા ક્યાં તમારે? કઈ સ્કૂલમાં ભણ્યા? હું વિદ્યાનગર સ્કૂલમાં ભણ્યો. અને પછી એ વખતે હિંમતભાઈ કપાસી સાહેબ હતા. કપાસી સાહેબની બહુ મજાની વાત. આ તમે બહુ સરસ કિસ્સો કહ્યો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ. એ પણ મારા પપ્પાના મિત્ર. હું પહેલેથી તોફાની છોકરો હતો, બહુ સાદું કહું તો. એટલે કપાસી સાહેબને કાયમ મારા વિશે ફરિયાદ રહેતી હતી. એ મારા પપ્પાને કહે બી ખરા કે તારો છોકરો બહુ તોફાની છે. એ વખતે અમારે 8મા ધોરણમાં આવીએ ને ત્યારે ધીમે ધીમે પેલા પગ ઉપર ને હાથ ઉપર બધા વાળ આવવા મળે. પણ અમારે ત્યાં કમ્પલસરી ચડ્ડી પહેરવાનું. 8મા 9મા 10મામાં ને 10માની અંદર ચડ્ડી પહેરવાની. એમ એ વખતે પગ ઉપર પેલા વાળ આવ્યા હોય, હાથ ઉપર વાળ આવ્યા હોય, તે શરમ આવતી. બીજી સ્કૂલની અંદર પેન્ટ પહેરવાની છૂટ હતી. હું મોરચો લઈને ગયો. પહેલેથી પેલો બંડ ખોરતો હતો.
કપાસી સાહેબના ત્યાં. એટલે કપાસી સાહેબ થોડુંક આમ નાકમાંથી બોલતા હતા. હા ઉમેશ, એટલે મેં કહ્યું કે ના આજે બેસાય નહીં, હું ઊભો રહીશ, અમારે બધા છોકરાઓની તકલીફ છે. બોલ શું છે? એમને ખબર પડી ગઈ હતી કે આ શું મુદ્દો લઈને આવ્યો છે. ખબર નહીં ક્યાંથી ખબર પડી હતી, ભગવાન જાણે. તું આ ચડ્ડી પહેરીને આવીએ છે, સારું નથી લાગતું, ત્યાં બ્લા 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 બ્લા. ફોટો જોવે છે એટલે પાછળ મને પહેલી વખત મેં જોયું એમની કેબિનની અંદર સુનિલ ગાવસ્કરનો ચડ્ડી પહેરેલો ફોટો. એ વખતે સુનિલ ગાવસ્કર બહુ લિજેન્ડ ક્રિકેટર. ગાવસ્કરને ચડ્ડી પહેરતા શરમ નથી આવતી, તને કેમ આવે છે? મારી પાસે આનો કોઈ જવાબ નહોતો. અલબત્ત 6 મહિના પછી એમણે નિર્ણય કર્યો કે ચડ્ડી હવે અમને એના બદલે પેન્ટ પહેરવાની છૂટ આપી, અને અમે પછી એ એક ઝઘડો થયો. પણ કપાસી સાહેબની એક બહુ વસ્તુ સરસ હતી. મને નાટકોમાં ને એક્ટિંગનો બહુ શોખ હતો એ વખતે. સ્કૂલમાં સ્ટેટ લેવલ ઉપર હું ઘણા બધી જગ્યાએ જીતતો હતો. મને યાદ છે કે પરીક્ષાને આગલા દિવસે કપાસી સાહેબ મારા ત્યાં આવ્યા હતા. મને કે આ નસીરુદ્દીન શાહનું આ પિક્ચર આવ્યું છે ને, હા હું ભૂલ ના કરતો, નસીરુદ્દીન શાહનું જ પિક્ચર હતું, કોઈ યાદ નથી, અર્થ નહીં, બહુ જ ફેમસ કે ઓમપુરીનું એક પિક્ચર હતું. તું આ પિક્ચર જોવા જા, ટિકિટ આપજો. મેં સાહેબ કાલે પરીક્ષા છે, પરીક્ષા પછી તું આ પિક્ચર જોવા જા. અમારા ઘડતરમાં, અને મને ગર્વ છે કે વિદ્યાનગરમાંથી નીકળેલો રમેશભાઈ એક પણ માણસ ક્યારેય બેકાર નથી બન્યો. વિદ્યાનગરમાં તમામ પ્રકારનું ઘડતર થતું. એટલે તમારા ઘડતરમાં પણ વિદ્યાનગરનું પ્રદાન ખરું? બહુ જ મોટું, બહુ જ મોટું. પ્રોફેસર મંગળભાઈ પટેલ, અમે પ્રોફેસર તો ના કહેવાય, એ વખતે શિક્ષક કહેવાય. વિનોદ જાની એ વખતે હતા અમારામાં. ઇન્ટરેસ્ટિંગ તમને કહું, વિનોદ જાનીનું નામ દીધું એટલે વિનોદ કાકા એ પણ મને ઓળખે પપ્પાના હિસાબે. એમના નાટકો બહુ જ એ જમાનામાં ધૂમ મચાવે. અમારે ત્યાં સુભાષ, નહેરુ, નેતાજી આવા ગ્રુપ હતા 4. હું નેતાજી ગ્રુપમાં હતો. અને એ વખતે પીજ ઉપર હું ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ બી કરતો. વિનોદ કાકાને એટલે સનત કાકા એટલે એમના ભાઈ સનતભાઈ એ પણ અમારી સ્કૂલમાં હતા. તો વિનોદ કાકાને મેં ચેલેન્જ ફેંકી, કંઈક વાત નીકળી એટલે એક નાટક મેં જાતે જ લખેલું. અને સનત કાકા જે હતા એ અમારા ગ્રુપના લીડર હતા. હું નેતાજી ગ્રુપમાં હતો ને એ સુભાષ ગ્રુપમાં હતા, વિનોદ કાકા. એટલે મેં નાટક લખ્યું, સનત કાકાને બતાવ્યું. મેં લખ્યું છે ને આજે અમે ભજવવાનું વિચારીએ છીએ. એક્સપેરિમેન્ટલ ડ્રામા હતો. મને કહે કે આ લોકોને મજા પડશે, સમજાશે? મેં કીધું ના, થશે, આપણે સ્ટેટ લેવલ ઉપર જઈશું, સ્કૂલમાં તો જીતીશું. મને કે સામે ભાઈ છે, એટલે વિનોદ કાકા એમના મોટા ભાઈ હતા. મને કે સામે ભાઈ છે, તો મેં કીધું એમને જ હરાવાય, એક તો મોટી ચેલેન્જ છે. સાહેબ સ્ટેજ ઉપર અમે એ ડ્રામા કર્યું સ્કૂલની અંદર. વિનોદ કાકા એટલે વિનોદ જાની ખુદ ઊભા થઈ, જેવું મારું સ્ટેજ ઉપરનું કર્ટન પડ્યું, ઊભા થઈને સ્ટેજ ઉપર આવ્યા, ભેટ્યા. અને જે જજીસ હતા એમાંથી વિનોદ જાનીનું ઇન્ફ્લુઅન્સના કારણે માર્ક ત્યાં વધારે. એમણે ત્યાંથી એનાઉન્સ કર્યું કે 1લો નંબર આ નાટકને મળવો જોઈએ, કે આ છોકરાએ ડિરેક્ટ કર્યું છે, આ છોકરાએ લખ્યું છે, અને ખરેખર મને કોમ્પિટ કરી શકે એવું નથી. આ એક પછી તો થોડુંક મગજમાં હવા પણ ભરાવા માંડી હતી. મારી ઈચ્છા હતી કે ભણીને પુણે જવું, એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર કામ કરવું, ભણવું અને પછી આ લાઈનમાં આગળ આવવું. કારણ કે એક ફેઝ એવો આવ્યો કે હું ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરતો હતો, અને ટીન એજ થયો એટલે પીજની અંદર મને ટેલિવિઝનમાં કામ મળવાનું બંધ થયું. કારણ કે મારી ઉંમર એવી હતી કે ન તો હું યુવાનમાં આવતો હતો, ન બાળકમાં આવતો હતો. અને એ વખતે એ મગજમાં હતું. પપ્પાનું પણ ઈચ્છા એવી હતી કે ભાઈ તારી ઈચ્છા છે ને તો તું જોડા કરજે. ઉપરવાળાની ઈચ્છા હશે કે પપ્પાનું બહુ નાની ઉંમરે નિધન થયું. મારી ઉંમર 17.5 વર્ષની હતી. બહુ અદ્ભુત બેંક બેલેન્સ મૂકીને ગયા હતા. આંકડો સાંભળીને તમને બહુ મજા પડી જાય એવો આંકડો છે. 86 રૂપિયાનું બેંક બેલેન્સ હતું એમનું. રાતોરાત બધી જવાબદારીઓ. એટલે તમે નાની ઉંમરે જવાબદારી તમારા સવારે કોલેજમાં ભણવાનું, બપોરે નોકરી કરવાની. સેલ્સમેન તરીકેની નોકરી શરૂ કરી. બસ એના પિતાજીનું 1983માં નિધન થયું. ટાઈ બાંધીને સેલ્સમેન સવારે ભણીને એક ટાઈ અંદર રાખી,
અને એક પાનની દુકાન હતી, ત્યાં આગળ બેગ મૂકી દીધી હોય. ત્યાં કોલેજમાં બેગ લઈને જઈએ તો પેલો 11 વાગે એટલે બાકીનો ભાગ બંધ કરી ત્યાંથી બેગ લઈ બસમાં બેસીને નીકળી જવાનું ટાઈ પાઈ પહેરીને. એ અરસામાં ભૂપત કાકાએ 1986માં સંભાવ શરૂ કર્યો. સંભાવ શરૂ થયું એટલે મારા ત્યાં સ્વાભાવિક પપ્પાના મિત્રને બધું એના કારણે ઉદ્ઘાટનનું એક આમંત્રણ પત્રિકા આવી. રમણીકલાલ વોરા જે ગુજરી ગયા, તો એ દિવસે તો હું જઈ ના શક્યો ઉદ્ઘાટનમાં. એ પછી હું સંભાવ ખાનપુરમાં ઓફિસ હતી ત્યાં આગળ મળવા ગયો, ટાઈ પહેરેલીને હાથમાં બેગ ને એક નાનકડો એ જમાનામાં સસ્તો 5 રૂપિયાનો ફૂલનો ગુલદસ્તો લઈને બીશ કરવા માટે ગયો. એટલે ભૂપત કાકા મને કે શું કરે છે? મેં સુધરેલો ફેર્યો છું. મને કે કેમ? મેં કીધું આ સેલ્સમેનનું કામ કરું છું. તને તો લખવાનો બહુ શોખ હતો ને? મેં તું હતો નહીં, છે જ. પત્રકાર થવું છે? મેં કીધું હા, આવી જાઓ. કારણ કે ભૂપત કાકા નાનપણથી જોતા હતા મને, મારું લખાણ જોવે, આ તે વાર્તાઓ હું નાની નાની લખતો હતો. એ પણ એક વાર્તાનો કિસ્સો તમને ઇન્ટરેસ્ટિંગ કહું. હું લગભગ 9મા ધોરણમાં હતો અને મેં એક વાર્તા લખી. એ વખતે સંદેશ ને ગુજરાત સમાચાર તો તમે જાણો છો, બંનેની ટસલ હતી. એટલે મને ઘરે બેઠા ખબર પડે કે ગુજરાત સમાચારમાં તો છપાવવાની નથી, નિરંજન પરીખનો છોકરો છે. એટલે મેં કીધું સંદેશમાં જવું અને જનસત્તામાં આપી દઉં. સંદેશને જનસત્તા નજીક પડે એટલે બસમાં બેસીને હું પહેલાં સંદેશ પ્રેસ, એ વખતે મિર્ઝાપુર હતું, મિર્ઝાપુર આવ્યો. હાથેથી લખેલી, એ વખતે તો ટાઈપિંગ કંઈ હતું નહીં, એટલે હાથેથી લખેલી વાર્તા હતી. પૂર્તિ વિભાગમાં ગયો ને આપી. એ વખતે પૂર્તિ વિભાગમાં બાળ પૂર્તિ જે સંભાળતા હતા એ ભાઈ મને ઓળખતા નહોતા. અને લગભગ હું સંદેશ પ્રેસ ઉપર બહુ જ ઓછું જવાનું થાય. એટલે મારા ઘરે જે કામદારો આવતા હતા, જે પત્રકારો આવતા હતા, એ બધા મને ઓળખે. પણ એ લોકોનો સમય સાંજે 5 વાગ્યાનો હોય. મને ખબર હતી જો મને કોઈ ઓળખી જશે તો એક ઓળખાણ, પપ્પાની ઓળખાણના કારણે બી કામ મળશે મને, તો મારે નથી કરવું. એટલે હું સવારે વહેલા ગયો હતો. મને એટલી ખબર હતી શિડ્યુઅલ કેવું હોય કે પૂર્તિના જે વ્યક્તિ હોય એ સવારે વહેલા આવે. લગભગ 11, સાડા 11 વાગે હું પહોંચી ગયો. વાર્તા આપી, પેલા ભાઈએ વાંચી. મને કે શેમાંથી કોપી કરી છે? મેં કોપી નથી કરી, મેં જાતે લખી છે. ઉપરથી નીચે સુધી મને જોયો. મને કે તે છોકરા જાતે લખી છે? મેં કીધું હા. માનવામાં નથી આવતું. મેં કીધું અક્ષર મેળવી જુઓ, તમે કહો હું હમણાં લખી આપું તમને. બીજી બી મારા મગજમાં છે, તમે કહો તો એ લખી આપું. એટલે એમને મજાક લાગતી હતી કે આ સાલું લબર મૂછ્યું છોકરું આજકાલનું આવી વાર્તા લખીને લાવે. એટલે એમને મજાકમાં કીધું કે આ લખી નાખ. બેઠા મેં લખી આપી બીજી વાર્તા જે મારા મગજમાં હતી. એટલે મેં ભૂતકાળમાં લખી જ હતી, પણ લઈને નહોતો આવ્યો. મને મારી જે શ્રેષ્ઠ લાગી હતી એ લઈને આવ્યો. હવે મેં જે લખીને આપી એ ભાઈને વધારે ગમે. એટલે એમણે કીધી મને કે આને રવા દે, હા અમે લઈશું. આવતા એ વખતે શનિવારે બાળકોની પૂર્તિ આવતી હતી, એમાં લઈ લઈશું. સારું, હું નીકળી ગયો. મને ખબર નહીં કે પછીથી શું રંધાયું, શું થયું. નીચેનો ચોકીદાર મને ઓળખતો હતો, જઈને હું બહાર નીકળ્યો પાછો. પછી મેં કીધું જનસત્તા હવે જવાની જરૂર નથી, આપણી છપાવવાની જ છે સંદેશમાં, તો જનસત્તા શું જવું. પૈસા બી હતા નહીં, એટલે ચાલતો નીકળીને લાલ દરવાજાથી બસમાં બેસી ગયો. ચોકીદારે ખબર નહીં મારા પપ્પાને કહ્યું હશે કે કોણે કહ્યું ભગવાન જાણે, ગુરખા હતો, ગુરખો. તો પાના બન્યા પૂર્તિના, એટલે પપ્પાએ જોયા, નામ લખેલું મારું. એટલે બોલાયા એમને, ભાઈ આ કોનું છે? એટલે કોઈ છોકરો આવ્યો હતો આપવા માટે, આ એડ્રેસ આપીને ગયો છે ઘરનું, એનું એડ્રેસ. તરત મારા પપ્પાનો ફોન આવ્યો
કે તને કોને પૂછીને આ બધા ચાળા કરવાનો શોખ થયો છે? તને ખબર પડે છે સંદેશમાં તારા નામથી વાર્તા છપાય એટલે ગામ આખાની અંદર એમ થાય કે નિરંજન પરીખે પોતાના દીકરાને પ્રમોટ કરવા માટેનું શરૂ કર્યું છે. નહીં છપાય, કોઈ કાળે નહીં છપાય, ના છાપો. હું ખૂબ જ ગુસ્સામાં, નાનપણ અક્કલ નહીં, જીદ. મારા પિતાજી ક્યારે મારા ઉપર હાથ નહોતો ઉપાડ્યો, ક્યારે નથી ઉપાડ્યો હમણાં. જીદ એક, ગુસ્સો, રાતે જમવાનું છોડી દીધું, સત્યાગ્રહ. એટલે જેમ મારા પર એ નારાજ થાય એટલે એમ કહી દે હું આજે નહીં જમું જ્યાં સુધી આ સરખું નહીં થાય ત્યાં સુધી. તો એવી રીતે હું સત્યાગ્રહ ઉપર, હું નહીં જમું. રાત્રે આવ્યા, એ જમાનામાં રાતે 12-12 વાગે છાપું પતાવીને બધા આવે. જોડે શેખાદામાં આબુવાલા પણ હતા, પપ્પા હતા, અશ્વિની કાકા હતા, બધા જોડે હતા. રાત્રે ઘરે બધા આવ્યા. એ લોકો એમના કામથી આવ્યા હતા. મારા દાદી જીવતા, એટલે મારા દાદીનો હું લાડકો બહુ પાછો. મારા દાદી અંદર હતા. એ મારા પપ્પાને નિર્યો કે, પણ બધા હોય તો નિરંજન કહીને બોલાવે, બાકી નિર્યો બૂમ પાડે. અને ગુસ્સામાં હોય ત્યારે અચૂક નિર્યો કે, એમાં બૂમ પાડી અંદરના રૂમમાંથી. જેવું ખબર પડી કે અવાજ આવ્યો, એક રૂમ પપ્પાનો આગળનો અલગ હતો, જ્યાં એમના પુસ્તકો, એમને મળવાવાળા બધા આવે. ઘરની અંદરના ભાગમાં દાદીમાં હોય, ત્યાં આગળ એલાવ નહીં. બૂમ પાડી, નિર્યા અંદર આવે. એટલે શેખાદમ કાકા, અશ્વિની કાકા બધાને, મારા ઘરમાં બહુ જ ફેમિલિયર છે, તો બધાને એમ થયું કે બા આટલી મોટી બૂમ કેવી રીતે પાડી, કંઈક થવું લાગે છે. એટલે બધા એમની સાથે, પપ્પાની સાથે બધા અંદર આવ્યા. છોકરાને તે કીધું શું છે, ભૂખ્યો સૂઈ ગયો છે. એટલે કે તમારા કામનું. પછી મને ઉઠાડ્યો. હું પહેલી વખત રડ્યો. શેખાદમ એક સારી વાર્તા લખ્યા પછી પહેલી વાર રડ્યા. રડ્યો એટલા માટે કે મારું શું વાંક છે? મારે લખતા આવડે એમાં મારો વાંક. તમે મારા પપ્પા જો તો એ કે મારો ગુનો છે? આ મારો ગાંડા જેવો ઝઘડો. અશ્વિની ભટ્ટે વાંચી, શેખાદમ આબુવાલાએ વાંચી, બધાએ વાંચી. कि यार पर ये लिखता तो अच्छा है, तो क्यों मना कर रहा है? शेखादम आबुवाला वो बोला, एकदम फास्ट बोलता है, तो साले ये लिखता तो बहुत अच्छा है, तो बच्चे को क्यों परेशान करता है? साले मैं छापूंगा, रंग तरंग में छापूंगा. એ વખતે રંગ તરંગ મેગેઝિન નીકળતું હતું. મને કે બચ્ચા મેં છાપુંગા. અલબત્ત છપાઈ નહીં. એ પછી પપ્પાએ કંઈક શેખાદમ કાકાને બહુ ખખડાયા કે જે કર્યું એ, કે ભાઈ તું કરીશ નહીં તો આ પાછો માળ એક તો એક્ટિંગના રવાડે ચડેલો છે, એની અંદર આ લખવાના રવાડે ચડશે. એમની ઈચ્છા નથી કે હું પત્રકાર થઉં. લખવા સામે એમને વાંધો નહોતો. હું કવિતાએ લખતો હતો, એટલે 1-2 વખત તો એ વખત તો બહુ ભેદી કવિતાઓ લખતો. મેં એમને વાંચવા આપી. મને કે તને સમજણ પડી છે? મેં તો હા. તો કે નિજાનંદ માટે લખ્યા કરે કવિતા, બાકી વંચાઈશ નહીં કોઈને. એટલે આવા નાના નાના એનેક્ડોટ્સ પણ લાઈફમાં. પણ તમારો નાતો નાનપણથી જ કલા સાથે, ખાસ કરીને શબ્દ અને અભિનય જી બંને સાથે હતો. અભિનય સાથે એટલા માટે રહ્યો કે નાટકોનો જોવાનો બહુ શોખ હતો. પપ્પા પોતે નાટકો વિશે લખતા હતા. એમની કોલમ હતી. એમની કોલમ એવી હતી કે એ કોલમની અંદર જો એ લખે કે આ નાટક સારું છે તો 110% હિટ જાય. એ એક વાક્ય એમ લખી નાખે કે આ નાટકની અંદર આટલી ભૂલ છે તો એ નાટક ફ્લોપ જ જાય. મારા ઘરે ઘણા દિગ્દર્શકો અને પ્રોડ્યુસરો ઝઘડવા પણ આવતા હતા એમની કોલમ વાંચીને. તો સંભાવમાં તમે પછી શું કર્યું? હા, સંભાવમાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની થઈ. હું ગયો, પહેલો મહિનો હતો, સ્ટોરી લખી મેં એક. એ વખતે ડ્રગ્સની સ્ટોરી કરી મેં. કોઇન્સિડન્ટ, ઇટ વોઝ અ કોઇન્સિડન્ટ. રખડવાનો બહુ ગાંડો શોખ હતો. એટલે રખડતા એક જગ્યાએ મને ખબર પડી કે ₹1 એ જમાનામાં સિક્કો આવતો હતો, મોટો થીક. એને પોલું કરી એની અંદર બ્રાઉન શુગર મૂકી અને સિક્કાની બીજી બાજુ મૂકી દેતા હતા. અને એ જમાનામાં મને યાદ છે ₹30 બ્રાઉન શુગર વેચાતી હતી. ₹30 એ જમાનામાં બહુ મોટી કિંમત હતી. આ બધું શોધી લાવ્યો હું. જઈને સિક્કો લઈ આવ્યો, બ્રાઉન શુગર ભરેલો સિક્કો. આવીને મેં ભૂપત કાકાને બતાડ્યો. દિવ્યેશ ત્રિવેદી ગુજરી ગયા. દિવ્યેશ ત્રિવેદી વખતે સંભાળતા હતા. તો ભૂપત કાકા કે આ તું શું લઈ આવ્યો? મેં કીધું આ જાઉં કે આ તો બહુ સરસ સ્ટોરી છે, લખો. મેં લખી.
ઓબ્વિયસ રો લખાઈ હતી, કોપી ગઈ દિવેશ ત્રિવેદી જોડે. દિવેશ કાકાએ જોયું, મને કે આ શું લખ્યું છે? સ્ટોરી સારી, આ કરીને લાવ્યો. એમ ના લખાય, હું લખું છું. નવેસરથી આપણે આખી સ્ટોરી લખી. ક્રાઇમ રિપોર્ટર એ વખતે બહુ મોટું માથું ગણાતું સંભવની અંદર ગણતા ચારુદત્ત વ્યાસ. ચારુદત્ત વ્યાસને એમણે કીધું કે ભાઈ આમાં બાકીના ઇનપુટ, આને સમજણ નથી પડી કે પોલીસનું વર્ઝન લેવું જોઈએ, આ તે એ ઇનપુટ પણ લે. એ લઈને સ્ટોરી બની, લખાઈ. સ્ટોરી લખાયા પછી એમણે ભૂપત કાકાને મોકલી. ઉપર ભાર્ગવ પરીખ એટલું જ લખેલું હતું. ભૂપત કાકાએ ચેકી નાખ્યું અને પહેલી વખત મારી કેરિયરમાં ભાર્ગવ નિરંજન પરીખ એમ કરીને બાયોડાટા મૂકાયું. ભૂપત કાકાએ એટલે દિવેશ, હું હાજર જ હતો, નાનકડી કેબિન હતી ભૂપત કાકાની, આનાથી પણ નાની કેબિન. તો દિવેશ કાકાએ કહ્યા કે આખું નામ? તો કે માર્કેટમાં ખબર પડી જોઈએ કે નિરંજનનો છોકરો બજારમાં આવ્યો છે. વાહ, ક્યાં વાત છે. અને દેટ વોઝ માય ફર્સ્ટ બાયલાઇટ. ભાવ એ વખતે શરૂ થયેલું, બહુ એટલું બધું વેચાય નહીં, પણ માર્કેટમાં પત્રકારોની અંદર ચર્ચા થઈ સ્ટોરીની. એક્સક્લુઝિવ સ્ટોરી હતી અને એ જમાનામાં ડ્રગ્સની આવી સ્ટોરી કરવી એટલે બહુ મોટી વાત હતી. પાછું આપણામાં તો હવા ભરાઈ ગઈ, આપણે બહુ મોટા ગજાના પત્રકાર છીએ એવી હવા ભરાઈ ગઈ. રીરાઇટ કરી હતી દિવેશ ત્રિવેદીએ, ઇનપુટ જ હતા. બીજા ઇનપુટ ચારુદત્ત વ્યાસના હતા. પવન જમીનથી એક મેં ઊંચે ચાલીએ. ભાષા એટલી સારી, છાપાની નવો જ ગયો હતો, હજી તો મહિનો પણ નહોતો થયો, એટલી સારી નહીં. એટલે જે પવન જે ભરાયો હતો એ જોયો દિવેશ કાકાએ. ચારુદત્ત વ્યાસ જુઓ, એમનો સ્વભાવ તો કદાચ તમે મળ્યા હશો એટલે તમને યાદ છે કે એમનો સ્વભાવ તો એકદમ તીખો સ્વભાવ. કોપી જોવે, ભૂલ હોય એટલે ફાટી દઈને ફાડી નાખે. હું ઇરિટેટ થયા કરું કે આ શું છે. એટલે દિવેશ કાકાને જોડે હું ગયો અકળાઈને. હું આ ચારુદત્ત વ્યાસ મને હેરાન કરે છે, ચારુભાઈ. અમે ચારુભાઈ કહેતા હતા. મને કે ભાઈ ઇન્ટ્રો કોને કહેવાય, આ બધું તને નથી આવડતું. એ લખવાની એક અલગ પદ્ધતિ હોય. લખે છે સારું, માહિતી સારી હોય છે, પણ એને એક ફોર્મેટમાં લખવાની હોય. કાલથી પહેલાં પાને બેસ, એટલે મને ટ્રાન્સલેશન કરવા બેસાડ્યો. એ જમાનામાં પીટીઆઈ યુએનએના તાર ટેલિપ્રિન્ટર પર આવતા હતા, ખટખટ અવાજ આવે. માંથી તોડી શોર્ટિંગ કરે. બપોરે મને બોલાવી લે 2 વાગે. 2 વાગ્યાથી મારે ટ્રાન્સલેશન. એની પાછળનો એમનો આશય શું હતો કે હું ટ્રાન્સલેશન કરું એટલે મને ખબર પડે કે ઇન્ટ્રો કોને કહેવાય, ભાષાની શુદ્ધિ કેવી રીતે થાય, અંગ્રેજી ઉપરની પકડ મારી આવે. કારણ કે પત્રકારત્વમાં અંગ્રેજી તો તમારા માટે જરૂરી હતું. આ બધી જ વસ્તુ શરૂઆતના 10-15 દિવસ મને બહુ ટીડીયસ લાગતું હતું કે આ શું આવીને બેઠા ઘસડ કરવાનું. પણ કદાચ એ તમારું ઘડતર, એ ઘડતર હતું. એમણે મને કહ્યું હતું ઘડતર છે. મારી રસોઈ દીર્ઘમે બહુ ભૂલ થતી, જોડણીઓમાં સુધારે. આમ દિવેશ કાકા પ્રમાણે શાંત સ્વભાવના, પણ હવે કેટલી કોપી સુધારે. એમને ગુસ્સો આવ્યો એક દિવસ. મને કે કાલથી પ્રૂફ રીડિંગ કરો, જેથી કરીને ભાષા શુદ્ધિ થાય. પ્રૂફ રીડિંગ કર્યું. મને કે આજ તને આ બધું શીખવાનું છે, પકડાઈશ નહીં. પ્રૂફ રીડરને તું નાનો ના માનીશ. બીજાની કોપી પણ તને જોવા મળશે, એમાંથી પણ શીખવા મળશે. પ્રૂફ રીડિંગ કર્યું. આ બધી ટ્રેનિંગ ચાલતી હતી. મને થતું આ શું મારી સાથે થઈ રહ્યું છે. મીનવાઇલ પગાર આવ્યો 500 રૂપિયા. નોકરી છોડીને જતો રહ્યો. કારણ કે મકાનનો હપ્તો હતો 1000 રૂપિયા, ઘર ચલાવવાનું એટલે 890 રૂપિયાનો હપ્તો હતો અને 40 રૂપિયા મેન્ટેનન્સના, એટલે 930 રૂપિયા, એટલે 1000 રૂપિયાની આસપાસ થયો. અખબારનગરમાં મકાન હતું, એનો હપ્તો હતો. અને જે સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો એમાં 1500 પગાર હતો, પ્લસ ઇન્સેન્ટિવ મળતું હતું. 500 આવ્યો એટલે છોડીને જતો રહ્યો હું તો. હવે ઇન્ટરેસ્ટિંગ પોર્શન હું તમને કહું. ફરી પાછો સેલ્સમેન થઈ ગયો. જે કંપની છોડીને જતા હતો ત્યાં જ એરો ફૂડ્સ નામની કંપની હતી, એમાં ગયો.
નોકરી રાખ્યો. હવે સેલ્સમેનમાં શું થાય કે તમે કાર્ડ આપો એટલે 1 કલાક તમને બેસાડી રાખે. એટલું પત્રકારવાળું કાર્ડ જ્યારે જતું હતું ફટાક દઈને બોલાવે. આ પવન 1.5 મહિનો 2 મહિના જેવું કર્યું ત્યાં આગળ. ફરી પાછો સંભાવમાં આવ્યો. બધું કાકા હું નોકરી છોડીને ગયો તો પાછું આવું એમ ચેપ લાગી ગયો કે આવી જા પાછો ફરી બેઠો. એટલે એ વખતે મુકુંદ સાધુ હતા, બહુ સિનિયર પત્રકાર, એ પણ સંભાવમાં હતા. વાસુદેવ કાકા પણ ત્યાં આગળ હતા સંભાવમાં. દિગંત કાકા હતા, દિગંત ઓઝા, આ બધા હતા. 2 મહિના પછી હું પાછો આવ્યો. એટલે મને કીધું એ લોકોએ કે આ લાઈન તે પસંદ કરી છે ને, પૈસા માટે પસંદ કરી હોય ને તે તું ભૂલી જજે. તારે લોકો માટે કંઈક કરવું છે તો તું આ લાઈનમાં. એ પછી મને પેજ મેકિંગ શીખવવાનું ચાલુ કરાયું. એ જમાનામાં બ્રોમાઇડ થતી હતી. હવે તો અત્યારે કોમ્પ્યુટર ઉપર આખું લેઆઉટ થાય છે. બ્રોમાઇડ બનાવવાની આ તે આ બધું જ મજૂરી કરી. ત્યારે એમ થતું હતું અંદરથી કે આ બધા પપ્પાના ભાઈબંધો હોવા છતાંય કોઈ મારી શરમ નથી રાખતા, મને કેવી મજૂરી કરાવે છે. ફરી પાછો રિપોર્ટિંગમાં 2-1 મહિના પછી રિપોર્ટિંગમાં પાછો મૂક્યો. ત્યાં સુધીમાં લખાણ સુધરી ગયું હતું, બધું ચાલતું. કવિતાઓનો શોખ હતો એટલે ધૂની માંડલિયા પણ અમારા સાથે હતા. ધૂની માંડલિયા મને શીખવે રિપોર્ટિંગની અંદર કેટલીક વસ્તુઓ એ મને શીખવતા. હું એજ્યુકેશન, કોર્ટ, કસ્ટમ, ઇન્કમટેક્સ આવું રિપોર્ટિંગ કરતો. એ વખતે ડૉક્ટર્સની હડતાલ હતી અને ધૂનીભાઈ હું એવું હતું કે એમને થોડો મારા પર પ્રેમ, કારણ કે હું મને કવિતામાં અને આ બધામાં રસ, એટલે થોડો પ્રેમ, એટલે મને લઈને જાય. અમે લોકો કારણ કે પૈસા નહોતા ને એટલે એ મને એમના સ્કૂટર ઉપર લઈ જાય. સ્કૂટર એટલે એ જમાનામાં લક્ઝરી કહેવાતી હતી. સ્કૂટર ઉપર લઈ જાય. પછી એમ કે ચાલતો હતું. મારી યુનિવર્સિટી કામ હોય કે ના હોય, ઘણા બધા એવા પત્રકારો હતા, કામ હોય કે ના હોય એમ કે યુનિવર્સિટી બાજુ જવું છું તને ઉતારી દઈશ. એમનો આશય એ છે કે છોકરાને 40 પૈસા બચશે બસ ભાડાના. બીજો આશય ના હોય, એમને જવું ના હોય તો પણ જાય. એ તો ધૂનીભાઈ મને લઈને આવ્યા. અને ડૉક્ટર્સની એ વખતે હડતાલ ચાલતી હતી. મને બરોબર યાદ છે, આરોગ્ય મંત્રી સાથેની મિટિંગ રાતે થવાની હતી. એટલે VS હોસ્પિટલની પાસે થઈને મને કહે કે ચાલ આપણે તારું એજ્યુકેશનનું રિપોર્ટિંગ છે ને, મેં મારે VS જવું પડશે. આ છોકરાઓનું હડતાલ ચાલે છે MBBSના છોકરાઓની. ચાલ આપણે 2 જોડે જઈએ. અમે 2 જોડે ગયા. ધૂનીભાઈને જોઈને બધા એમને માન આપે. મને તો છોકરું, હું તો નાનું. વાતો કરતા હતા. મેં પેલાને 2-4 સવાલો પૂછ્યા હડતાલના નેતાને આ તે. એટલે ધૂનીભાઈએ કીધું કે શું હેલ્થ મિનિસ્ટરે બોલાયા કે નથી બોલાયા? અમરસિંહભાઈ કહેતા હતા ને કે તમને લોકોને બોલાવવાનું આજે. એટલે કે હા, આજે રાતે મિટિંગ છે અને લગભગ તો મેસેજ એવો અમને અપાયો છે કે અમારી માગણીઓ સ્વીકારી જશે. નવો ઓર્ડર કાલ કદાચ અમે અહીંયા મળી જાય, ના મળીએ એવું છે. આવું એને કીધું. મને સમજણ ના પડી કે આનો અર્થ શું થાય. હું તો પાછળ સ્કૂટરની સીટ પાછળ બેઠો કે સ્ટોરી મળી ગઈ ને, એક્સક્લુઝિવ સ્ટોરી હશે તારી. મને શું, એણે તો કીધું કે આરોગ્ય મંત્રીને મળવાના છે. તો પહેલાંય મને કીધું. અરે કે એક લીટી બોલ્યો શું કે કાલે કદાચ આપણે અહીંયા મળીએ કે નહીં મળીએ, 99% કાલે નહીં મળીએ કાલે, એટલે આજે તમે ચા પીને જાઓ એમ. હા, કે એનો અર્થ એ થયો કે આજે રાતે સમાધાન થઈ જશે. કીધું અરે હા, આનો અર્થ તો એ જ થાય. બીજો તો મને કે ડફોળા આ જ થાય અર્થ, લખી નાખ. ઇટ વોઝ માય એક્સક્લુઝિવ સ્ટોરી. અને મેં લખી નાખ્યું. એ વખતે તો 10 વાગે એટલે બધા છાપા બંધ થઈ જતા હતા. 11 વાગે, રાતે 12:30 વાગ્યા સમાધાન થયું. ફોર્મ્યુલા કઈ હશે, આટલા વખતથી રિપોર્ટિંગ કરતા હતા એટલે એ તો ખબર હતી કે આટલા મુદ્દાઓ લઈને લડે છે, આટલી એટલી ફોર્મ્યુલા ઉપર સમાધાન થયું એમ કરીને મને કે લખી નાખતું હતા, ચિંતા કર્યા વગર. એમણે ચારુદત્ત વ્યાસને કહીને મારી બાયલાઈન પણ મુકાવડાવી એમાં. બીજા દિવસે સવારે સમાચાર છપાયા, કોઈ છાપામાં નહીં.
હમણાં કે આ ગાણો થઈ ગયો ત્યાં શું લખ્યું. બપોરે બીજા રિપોર્ટરો ત્યાં ગયા તો બોરિયા બિસ્તરા હું જ કહી ગયા હતા VS ઉપરથી. તો આ એક આવી ઝીણી ઝીણી વસ્તુમાંથી પણ શીખવા. ના એટલે તમે ભાર્ગવભાઈ તમારું જે ટોટલ પત્રકારત્વ છે કુલ કેટલા વર્ષનું પત્રકારત્વ તમારું? મારું 1986 થી અત્યાર સુધી એટલે 39 વર્ષ. હા એટલે લગભગ 4 દાયકા. તો 4 દાયકામાં ભાર્ગવ પરીખે ઘણું કામ કર્યું છે અને કેટલી બધી આવી સ્ટોરીઓ તો તમે ક્લિક કરી છે. આપણે મહત્વની વાત કરીએ તો મહત્વમાં કયા કયા જૂથો સાથે તમે તો સંભાવમાં હતા, પછી સંભવ પછી હું ગુજરાત મિત્રમાં ગયો અમદાવાદમાં, ત્યારબાદ જન્મભૂમિમાં પણ મને એટલી જ મોકળાશ મળી. જન્મભૂમિનો તમારો કાર્યકાળ હતો એ જરા બહુ જ મજબૂત રહ્યો મારો. ગુજરાત મિત્રમાં પણ ભગવતી કુમાર શર્મા જોડે મારે ઝઘડો થયો હતો. સંભાવ છોડીને ગયો ને બધી એક્સક્લુઝિવ સ્ટોરી આપું. બાયલાઇન ગુજરાત મિત્ર બહુ ટ્રેડિશનલ છાપવું હતું એ વખતે, એટલે બાયલાઇન તો મળે જ નહીં. એકલું ગુજરાત મિત્ર નહીં, ઘણા બધા છાપા. એટલે ગુજરાત મિત્રમાં મને એવું લાગે છે કે બાયલાઇન આપવામાં ગુજરાતી અખબારો પ્રમાણમાં બહુ ઉદાસીન રહ્યા છે. બહુ જ ઉદાસીન એ વખતે તો બહુ જ ઉદાસીન. અને એમાંય જુનિયર માણસને તો આપી એટલે તો ઓહો અધર જાણે મોટો 5-25 લાખનો એવોર્ડ આપતા હોય ને. બીક કદાચ અખબારોના સંચાલકોને બીક લાગે કે એ કદાચ બહુ જાણીતો થઈ જશે તો મે બી, અથવા તો બીજા બી કારણો હોઈ શકે, કાં તો કન્સિડર ના કરતા હોય. મેં ભગવતી કુમાર શર્માને એક વખત કહ્યું, મેં કીધું ભાર્ગવ પરીખ લખેલું કોઈ વાંચકને કઠ્યું હોય એવું સંભાવના વાંચકોએ કીધું નથી. તમે આટલી સ્ટોરી નાખી તોય તમે બાયલાઇન નથી આપતા. ભગવતી કુમાર શર્માએ મને બહુ સરસ કીધું. મને કે એવું તું લખીને આપ કે મારે કમ્પલસરી પહેલા પાને છાપવી પડે. વાહ, ચેલેન્જ આપી, પડકાર. ધીસ વોઝ અ બિગ થિંગ ફોર મી. મેં કીધું કે આમ હવે તમને હું મજબૂર કરીશ પહેલા પાને છાપવા માટે. આવું પાછું હું એ વખતે બહુ નફ્ફટ હતો. હું બોલીને મેં ફોન કાપી નાખ્યો. હજી પણ કદાચ હવે ઘણો બધો બદલાયો છે કે સમય જતાં આ બધી પ્રોપર્ટી ઓછી થઈ, સફેદ થવા માંડ્યું બધું, એટલે થોડું એ પણ તો નફ્ફટાઈથી મેં કીધું તમારે બદલ આપવી જ પડશે. 2 દિવસ રાહ જોવે. હું ગયો ગાંધીનગર. એ વખતે વિધાનસભા ચાલુ હતી. એ જમાનામાં એઇડ્સનું બહુ નવું ચાલુ થયું હતું. હેલ્થ મિનિસ્ટરને મળ્યો. મેં કીધું એઇડ્સ ઉપર આપણે શું કામ કરીએ છીએ. ખબર નહીં કોણ જાણે કેમ મારા મગજમાં એવું રમ્યા કરતું હતું કે સુરતની અંદર એ જમાનામાં ચકલા વિસ્તાર હતો દેહ વેપારનો. મારા મગજમાં એવું રમ્યા કરે કે ભાઈ આ દેહ વેપારનો વિસ્તાર છે, ત્યાં આગળ બહારથી આવેલા મજૂરોની પાસે સખત કામના કારણે સખત પૈસા છે. એ વખત સુરતમાં પૈસા બહુ વપરાતા, આજે પણ સુરતમાં પૈસો બહુ છે. અને મને પેલું જે સંભાવની અંદર ઘડતર થયેલું તો એક કિલિંગ ઇન્સ્ટન્સ એવી આવતી હતી કે ભાઈ આ મજૂરો જે આવે છે એ પત્નીને મૂકીને આવે છે અહીંયા આગળ દાસ્તા દેવા, તો એમની ફિઝિકલ નીડના કારણે એ લોકો વધારે દેહ વેપારમાં વાળી જગ્યાએ જાય છે. એ મારી જોડે ડેટા હતો. મને ખબર નહીં કોણ જાણે એમ થયું કે અહીંયા એડ્સના કેસ વધારે હોવા જોઈએ. એટલે મેં એ વખતે કદાચ બાબુભાઈ હતા કે યાદ નથી, મને નામ યાદ નથી આવતું, પણ જે હેલ્થ મિનિસ્ટર હતા એમને મેં પૂછ્યું. મેં કીધું કે આપણે એઇડ્સ ઉપર શું કામ કરીએ, આધુનિકની સ્ટાઇલ આમાં બી છે શીખેલું. આપણે ઘણું બધું કામ કરીએ છીએ ગુજરાતમાં. મુખ્યત્વે મેં કીધું કયા વિસ્તારમાં, અમદાવાદમાં કેટલું કામ. અમદાવાદ કરતાં સુરતમાં વધારે કરીએ છીએ. એમ અવેરનેસ માટે શું પ્રોગ્રામ કર્યા? હા પ્રોગ્રામ. હવે એમને તો એમ કે આ તો બહુ મારું સરસ જ છાપવાનો છે, અવેરનેસ માટે આટલા પ્રોગ્રામ કર્યા. હવે એમ ત્યાં જ વધારે અવેરનેસ, એટલે કેસીસ ત્યાં વધારે. હા, આપણને કેસીસ સૌથી વધારે ત્યાં જ ગુજરાતમાં જોવા મળ્યા છે. આઈ એમ ટોકિંગ ઇન અબાઉટ 88. અચ્છા, મેં કીધું કેટલા ડૉક્ટરો કે આ શું કર્યું, આ તે બધી વિગત લીધી. પણ કેસ વધારે સુરતમાં જોવા મળ્યા છે એ તો ડેટા મને મળી ગયો. આવીને મેં ટ્વિસ્ટ કરી આખી સ્ટોરીને હાઇલાઇટ કરી. સૌથી વધારે ગુજરાતમાં સુરતમાં એઇડ્સના દર્દીઓ, સરકારે એલર્ટને ઢેકડું બધું નીચે પેલો કોર્ટ પણ હતો મિનિસ્ટરનો, કારણ કે મિનિસ્ટરે જ મને વિગતો આપી હતી. હવે કમ્પલસરી છે સુરતનું છાપવું. આખા ગુજરાતમાં સૌથી વધારે એઇડ્સ એ વખતે બહુ મોટી વાત હતી. એઇડ્સના કેસ વધારે, કમ્પલસરી પહેલાં પાને છાપવું પડે. તરત જેવું ટેલિપ્રિન્ટર ઉપર અહીંથી ઉતરી સ્ટોરી, ત્યાં ભગવતી કુમાર શર્માનો ફોન આવ્યો. તું પહેલો છોકરો એવો મળ્યો
કે જેણે મને હરાયો કે છે ક્યાં વાત આજે આનંદ છે પહેલા પાને હું છાપીશ અને ને બાયલાઈન સાથે બાયલાઈન સાથે પહેલા પાને છાપીશ કે તે મને મજબૂર કર્યો કે આજે અને પહેલા પાને એમણે 6 કોલમ ટ્રેડિશનલ એ વખતના ટ્રેડિશનલ ગુજરાત મિત્રમાં પહેલા પાને 6 કોલમ લોકલ સ્ટોરી છપાવીને બહુ મોટી ઘટના હતી. એટલે મોટાભાગે તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટોરી. રાષ્ટ્રીય સિવાય એટલે અમે મજાકમાં હું એવું કહેતો હોય એમને ભાઈ તો આખું ગુજરાત પડી જશે ને તો તમે પહેલા પાને તો નહીં જ છાપો હોય. પહેલા પાને છેલ્લા પાને લખેલું છે ગુજરાત આખું ભૂકંપમાં પડી ગયું તો પહેલા પાને નહીં તમે છાપો. મને કે તે મને મજબૂર કર્યો. ગ્રેસ ઓફ ગોડ કે મને તંત્રીઓ બહુ સારા મળ્યા અત્યાર સુધી. ત્યાં ભગવતી કુમાર શર્મા અને જન્મભૂમિમાં કોણ? જન્મભૂમિમાં હરીન્દ્રભાઈ દવે અને ઓહો. જયંતિભાઈ દવે આ બે તમે ખરેખર હરીન્દ્ર દવે, ભગવતી કુમાર શર્મા, જયંતિ દવે, હરકિશન મહેતા, કાંતિ ભટ્ટ ઓહ. આ બધાની જોડે કામ કર્યું અને બહુ જ મોકળાશ આપી.